નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શીખીશું સંસ્કૃત ધોરણ 7 પ્રથમ સત્ર, જેમાં પ્રથમ છે વંદના. વંદના એટલે કે નમસ્કાર કરવા. કોઈ પણ કામની શરૂઆત પહેલા આપણે નમન કરીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ કામ કરતા હોય તો સૌથી પહેલા ગણપતિને નમસ્કાર કરીએ છીએ અથવા ગણપતિની સ્થાપના કરીએ છીએ, અને ગણપતિ છે તે સૌથી પહેલા પૂજાય છે. એવી જ રીતે આપણે જ્યારે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અભ્યાસના દેવી છે જે સરસ્વતી છે તેની આપણે વંદના કરીએ. તો અહીં સરસ્વતી વંદનાના શ્લોક છે જે આપણે શીખીશું. સૌથી પહેલા છે યા દેવી સર્વભૂતેષુ, એટલે કે જે દેવી જે સર્વ જીવોમાં રહે છે. વિદ્યારૂપેણ સંસ્થિતા, કેવા રૂપે રહે છે કે વિદ્યા રૂપે, જ્ઞાન સ્વરૂપે. જે દેવી છે તે બધા જ જીવોમાં જ્ઞાન સ્વરૂપે, વિદ્યા સ્વરૂપે વિરાજમાન છે, રહે છે. તેવા દેવીને નમસ્તુસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ, તેવા દેવીને હું આદરપૂર્વક નમન કરું છું, એટલે કે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તો આખા શ્લોકનું ગુજરાતી થશે યા દેવી સર્વભૂતેષુ, એટલે જે દેવી બધા જ જીવોમાં વિદ્યા રૂપે બિરાજમાન છે, એટલે કે વિદ્યા રૂપે રહે છે. તેવા દેવીને હું છે આદરપૂર્વક નમન કરું છું. બીજો શ્લોક છે પઠામી સંસ્કૃતમ નિત્યમ, હું દરરોજ એટલે કે હંમેશા સંસ્કૃત વાંચું છું. વદામી સંસ્કૃતમ સદા, હંમેશા સંસ્કૃત બોલું છું. ધ્યાનામી સંસ્કૃતમ, એટલે કે હું સંસ્કૃતનું ધ્યાન કરું છું. સમ્યક વંદે સંસ્કૃત માતા, અને હું સંસ્કૃત માતાને પ્રણામ કરું છું. અને સંસ્કૃતની જનની સરસ્વતીમાં ગણવામાં આવે છે, તો અહીં સરસ્વતી માતાને નમન કરવામાં આવે છે. તો આખા શ્લોકનું ગુજરાતી થશે પઠામી સંસ્કૃતમ નિત્યમ, હું દરરોજ સંસ્કૃત વાંચું છું. વદામી સંસ્કૃતમ સદા, હું હંમેશા સંસ્કૃત બોલું છું. ધ્યાનામી સંસ્કૃતમ, એટલે કે હું સંસ્કૃતનું ધ્યાન કરું છું. સમ્યક વંદે સંસ્કૃત માતરમ, અને હું સંસ્કૃત માતાને પ્રણામ કરું છું. આગળ કહેલું છે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધમ સંપદમ, કે જે સારા નસીબ, કલ્યાણ અને આરોગ્ય તથા સંપત્તિ આપે છે. શુભમ કરોતુ એટલે કે સારા નસીબ કરે છે, સારું કરે છે. કલ્યાણ કરે છે. આરોગ્યમ એટલે કે સારું આરોગ્ય આપે છે. ધન સંપદમ એટલે કે સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે. શત્રુ બુદ્ધિ વિનાશેમ, જેનામાં શત્રુની બુદ્ધિનો નાશ કરે છે. દીપ જ્યોતિ નમસ્તુત્ય, કે જે દીપ પ્રકાશ સ્વરૂપ છે, તેવા દેવીને હું પ્રણામ કરું છું. તો આખા શ્લોકનું ગુજરાતી છે થશે તમને સારા નસીબ, કલ્યાણ, આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ તે આપશે. કોણ? જે દીપ પ્રકાશ સ્વરૂપ છે, અને તે શત્રુની બુદ્ધિનો નાશ કરશે એવા દેવી સરસ્વતીને હું પ્રણામ કરું છું. આગળ છે મુકમ કરોતી વાચાલમ, એટલે કે જે મૂંગાને બોલતા કરે છે. પંગુ લંગડાઈ તે ગિરિમ, અને જે અપંગને ગિરી એટલે કે પર્વત ચડાવે છે. યત કૃપા તમહમ વંદે, તેવા જો ભગવાનની કૃપા છે. પરમાનંદમ માધવમ, તેવા ભગવાનની કૃપા છે જે છે શ્રી કૃષ્ણ, અને તે હંમેશા પરમ આનંદ સ્વરૂપ છે, તેને હું નમન કરું છું. એટલે કે જેની કૃપાથી જે મૂંગા બોલતા થાય છે, અપંગ છે તે ગીરી ચડે છે, તેવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું, જે પરમ આનંદ સ્વરૂપ છે. તો આખા વંદનાના શ્લોકોનું ગુજરાતી કરીએ તો સૌથી પહેલામાં એમ કહેવામાં આવે છે કે જે દેવી સર્વ જીવોમાં વિદ્યા સ્વરૂપે વિરાજમાન છે, તેવા દેવીને હું આદરપૂર્વક નમન કરું છું. બીજામાં છે હું દરરોજ સંસ્કૃત વાંચું છું અને હંમેશા સંસ્કૃત બોલું છું, અથવા સંસ્કૃતને હું ધ્યાન કરું છું, અને સંસ્કૃત માતાને હું પ્રણામ કરું છું. ત્રીજા શ્લોકમાં છે તે તમને સારા નસીબ, કલ્યાણ, આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ આપશે. કોણ આપશે? તો કે જે દીપ પ્રકાશ, યાની કે જે દીવાના પ્રકાશ સ્વરૂપ છે અને શત્રુની બુદ્ધિનો નાશ કરે છે, તેવા દેવીને હું પ્રણામ કરું છું. અને છેલ્લે અંતે છે જે જો તેની કૃપા હોય
તો મૂંગા છે તે બોલતા થાય છે, અપંગ છે તે પર્વત પણ ચડે છે, અને તે પરમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને હું નમન કરું છું. તો મિત્રો અહીં વંદના પૂર્ણ થાય છે. આવતા વિડીયોમાં આપણે પ્રથમ પાઠ જોઈશું.